6માં અભ્યાસ કરી રહી છું। મારા ગામના માનનીય વડીલો, પધારેલ મહેમાનશ્રી, બહેનો, ભાઈઓ અને મારા પ્રિય મિત્રો, આજે હું અહીં માત્ર અભિનંદન લેવા નથી આવી, પણ ગામના વિકાસ માટે મારી જવાબદારી સ્વીકારવા આવી છું। મને બાલિકા ઉપસરપંચ તરીકે પસંદ કરવા બદલ હું આપ સૌનો દિલથી આભાર માનું છું। આ પદ મારા માટે ગૌરવ નથી, માત્ર પણ એક ફરજ છે ગામ માટે કંઈક કરી બતાવવાની। હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે હવે સમય આવ્યો છે વાતોથી આગળ વધીને કામ કરવાની। હું અને અમારી સરપંચ બેન મળીને ગામના વિકાસ માટે એક ટીમ તરીકે કામ કરીશું। અમારા મુખ્ય વિકાસ લક્ષ્યો શિક્ષણ, ગામનો એક પણ બાળક અભણ ન રહે એ માટે જાગૃત અને સહયોગ, સ્વચ્છતા, દરેક ગલી સ્વચ્છ રહે, કચરો ન ફેલાય માટે અભિયાન ચલાવશું। પાણી બચાવ, વૃક્ષારોપણ અને હરિયાળી ગામ બનાવવું। મહિલા અને દીકરી વિકાસ, દીકરીઓ આગળ વધે અને આત્મનિર્ભર બને એ માટે પ્રેરણા અને સહાય। હું આપ સૌ એક વાત કહેવા માંગુ છું, ગામનો વિકાસ માત્ર સરપંચ કે ઉપસરપંચથી નથી થતો, પણ આખા ગામના સહકારથી થાય છે। જો તમે સાથ આપશો તો આપણે આપણા ગામને ખરેખર આદર્શ ગામ બનાવી શકશું। મારો સંકલ્પ, હું વચન આપું છું કે હું સત્ય, ઈમાનદારી અને મહેનતથી કામ કરીશ। હું દરેક સમસ્યા સાંભળવા અને ઉકેલવા તમારે રહીશ, અને હું એક દિવસ એવું કરી બતાવીશ કે લોકો આપણા ગામનું ઉદાહરણ આપશે। ચાલો આપણે સૌ મળીને સંકલ્પ કરીએ, મારું ગામ મારી જવાબદારી। આભાર। અસ્તુ। જય હિન્દ, જય ભારત।